સરકારી તંત્ર જે કામે લાગ્યું છે કરાવવા માટે, એટલે ને કંઈક બી ઈવીએમમાં ગડબડ થઈ છે તમને દેખો, બીએસપી સાયકલ બધું ભેગું થઈને કદાચ બોર્ડ બનાવી શકે. સરકારી તંત્ર ચૂંટણી લડી છે મારી સામે. જ્યારે મતદારો બહાર આવીને એવું કહેતા હોય કે હાથીને પેલાને મત નાખ્યો છે, 300 400 મતદારો એવું કહેતા હોય, તો ત્યારે 149 મત એમના કેવી રીતના નીકળે? જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આજે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એટલે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ 8 બેઠકો મેળવી છે. જો કે અત્યાર સુધી તેને 4 જ બેઠકો મળતી હતી. આ વખતે એમની જે બેઠકો છે બમણી થઈ છે. પરંતુ તેની સામે બીજી એક વાત કરીએ, બહુજન સમાજ પાર્ટી. છોટાઉદેપુર નગરમાં બહુજન સમાજ પાર્ટી પાછલી ટર્મની અંદર સૌથી વધુ બેઠકો મેળવનાર પાર્ટી હતી. 9 બેઠકો બહુજન સમાજ પાર્ટીની હતી. અને બહુજન સમાજ પાર્ટીના જે દિગ્ગજ ગણાતા નરેન જયસ્વાલ કે જે 5 ટર્મ સુધી સતત વિજેતા રહ્યા છે, આ વખતે પણ તેઓ ચૂંટણી લડ્યા હતા. કમનસીબે આ ચૂંટણીમાં તેમની હાર થઈ છે. આપણી સાથે નરેનભાઈ જયસ્વાલ છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. નરેનભાઈ, આ વખતે એવું તો શું હતું કે જેને લઈને બસપા દ્વારા જે 16 ઉમેદવારો 28માંથી 16 ઉમેદવાર મેદાનમાં હતા, માત્ર 4 ઉમેદવારોની જીત થઈ છે? પહેલાં તો વોર્ડ 4ની વાત કરું તમને. વોર્ડ 4માં બી જે રિઝલ્ટ એ લોકોએ આપ્યું છે એ ખોટું આપ્યું છે. એમાં અમે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે એનું પરિણામ અમને મળશે. ને વોર્ડ 6માં 7માં મારો જે વોર્ડ છે ત્યાં અમારી સામે આખું સરકારી તંત્ર અમારી સામે ચૂંટણી લડ્યું છે. નહીં, ભાજપના કોઈ ઉમેદવાર નથી લડ્યા, સરકારી તંત્ર જ અમારી સામે ચૂંટણી લડી છે. આવું શા માટે કહી રહ્યા? સાહેબ, અમારા વોર્ડમાં 6 પીઆઈ, પીએસઆઈ, પીઆઈ એ અમને જે ડિસ્ટર્બ કર્યા છે અને અમને એવું ડાઉટ છે કે આ પરિણામ ખોટું છે. પરિણામ આવું શક્ય જ નથી. અને અધિકારીઓએ ઘણા બધાને બોલાવીને બીવડાયા છે બધાને કે તમે આમ કરો તેમ કરો, વોટ આથી બસપાને આપશો નહીં, ભાજપની તરફ વોટ કરો, તાક ધમકી આપી છે. એવું બધું ઘણું બધું થયું છે. નોકરીમાંથી છૂટા કરી દેવાના, આ તે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા કર્યા છે લોકોએ. અને જે થયું છે હું હાર સ્વીકારું છું અને કોઈ અફસોસ નથી. બિલકુલ. મતદારોને શું કહેશો? બહુ સાથ આપ્યો છે મને, અને મને જે નામ ઇજ્જત આપી છે હું સ્વીકારું છું અને મેં ખુશ છું. બિલકુલ. વોર્ડ નંબર 2માં આપના ધર્મપત્ની હતા નેહાબેન, તે પણ સતત ચૂંટાતા આવ્યા હતા, પરંતુ આ વખતે તેમની પણ હાર થઈ છે. બીજેપીએ જે એમના MP, MLA, પ્રભારી મંત્રી અને પોલીસ જેનો ઉપયોગ કર્યો છે એ આખું ગામ જાણે છે. અમારે કંઈ બોલવાની જરૂર નથી. અને પરિણામ જે આવ્યું છે અમને સ્વીકારીએ છીએ. પણ જે તંત્રએ હેરાન કર્યા છે અમને, અમારા મતદારોને હેરાન કર્યા છે, એ યોગ્ય નથી. બિલકુલ. તો સીધો આક્ષેપ છે નરેનભાઈ જયસ્વાલનો. બહુજન સમાજ પાર્ટીના તેઓ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા રહ્યા છે. સતત 5 ટર્મ સુધી તેઓ ચૂંટાતા આવ્યા હતા. તેમના ધર્મપત્ની પણ સતત ચૂંટાતા આવ્યા હતા. પરંતુ આ વખતે પહેલીવાર એ બંનેની હાર થઈ છે. અને તે હારની પાછળ તેમનો સીધો આરોપ છે તંત્ર સામે. તેમનું કહેવું છે કે તેઓની સામે ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ તંત્ર જાણે ચૂંટણી લડી રહ્યું હોય તેવું તેમને લાગતું હતું. ત્યારે સવાલ ઊભા થાય છે કે એવું તો શું તંત્ર દ્વારા કરવામાં આવ્યું કે જેને લઈને તેમને આ અહેસાસ થયો કે તંત્ર તરફથી તેમને કેવા પ્રકારની હેરાનગતિ કરવામાં આવી? આપણી સાથે એમના જ એક સમર્થક છે, તેની સાથે પણ વાત કરીશું. તમારું શું માનવું છે આ પરિણામને લઈને? આ પરિણામ અશક્ય છે. મતદારો મતદાન કરીને જ્યારે અમને એવું કે વિશ્વાસ આપતા હોય કે અમે હાથીની પેનલમાં મત નાખ્યો છે, ફોર્મ ભરવાથી લગાવીને ચૂંટણીના રિઝલ્ટ સુધી પ્રશાસન અને પોલીસ સામે અમે લડ્યા છે. એક વસ્તુના અંદર વાંધા, મતદારોને બોલાવીને ધાક ધમકી, મોટા મિનિસ્ટરોથી લગાવીને સાંસદો, ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા. અમે 2 સીટ જીતીને તો આવ્યા જ છે અને ઘણા નજીવા માર્જિનથી અમે હાર થઈ છે અમારી. 1 સીટ અમે 32 મતથી હાર્યા છે, 1 સીટ અમે 26 મતથી હાર્યા છે. જ્યારે ચૂંટણીનું વોટિંગ ચાલતું હતું એ વખતે બૂથો ઉપર પોલીસનો અસહ્ય કહેવામાં આવે એવું પોલીસ દ્વારા ત્યાં
કેટલા પીઆઈ કેટલા પીએસઆઈ ઉમેદવારો અને એજન્ટોને પણ અંદર ના જવા દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘણા બૂથો ઉપર. તો મતદારોને ખેંચીને લઈ જવા, અલગ અલગ જાતની ધાકધમકી, આ પરિણામ અમે સ્વીકાર કરીએ છીએ. પણ વોર્ડ નંબર 4ની સીટમાં જે પરિણામ આવ્યું છે એના માટે અમે હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. અને પ્રશાસને અમને કોઈ સાથ સહકાર આપ્યો નથી. હમણાં પણ અમે વાંધાની અરજી આપી, એ પણ લેવા સ્વીકાર નહોતા, પણ અમે વધુ દલીલો કરતાં અમારી અરજી સ્વીકાર કરી છે. એમણે રીકાઉન્ટિંગની બી અમે અરજી આપી છે, પણ રીકાઉન્ટિંગ પણ એમને ના પાડી છે. એટલે અમે અમે અરજી આપી છે એનો હુકમ થશે એના આધારે અમે શું વાંધો છે વોર્ડ નંબર 4માં, શું પ્રશ્ન? એમનું એવું કહેવું છે ચૂંટણી અધિકારીશ્રીનું કે એસટી જે અનામત સીટ છે એના સામાન્ય પર એ લોકો ગણે છે. તો જ્યારે એસસી અમારા ઉમેદવાર છે એના સૌથી વધારે હાઈએસ્ટ મત છે, તો એસટીને જ્યારે સામાન્ય પર ગણતા હોય તો એસસીને કમ નહીં. અને બીજો વસ્તુ એવું છે કે સેક્શન 67 એનામાં એવું કહેવામાં આવ્યું છે કે એ સામાન્ય સ્ત્રી અને અનુસૂચિત આદિજાતિ સ્ત્રી એને સાથે ના ગણી શકાય, જ્યારે ચૂંટણી અધિકારી એને સાથે ગણી રહ્યા છે. બિલકુલ. તો આ એક વિવાદ ઊભો થયો છે વોર્ડ નંબર 4માં. બસપાના એક ઉમેદવારના મત વધુ હોવા છતાં તેની બેઠક ઉપર અનુસૂચિત જનજાતિ એટલે આદિજાતિની જે સ્ત્રી છે તેને વિજેતા જાહેર કરવામાં આવી છે અને તે ખોટું છે તેવું તેમનો દાવો છે, વિરોધ છે અને તેને લઈને તેઓ હાઈકોર્ટમાં જવાના છે. નરેન્દ્ર જયસ્વાલની જે આ વખતેની ચૂંટણીમાં હાર થઈ છે તેમનો સીધો આરોપ તેમણે લગાવ્યો છે કે આ વખતે તંત્ર દ્વારા જે પ્રકારે તેમને હેરાન કરવામાં આવ્યા છે અને તેને લઈને આ પરિણામ આવ્યું છે. જોકે તેમના જે સમર્થકો છે તેમનું કહેવું છે કે તેમની હાર નથી થઈ, પરંતુ તેમની સામે ભારતીય જનતા પાર્ટી નહીં પણ તંત્ર ચૂંટણી લડી રહ્યું હતું. તેમને તંત્રનો ઉપયોગ કરી અને હેરાન કરવામાં આવ્યા છે. જોકે મતદારોનો તેમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ખૂબ જ ઓછા માર્જિનથી તેમની હાર થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે નરેનભાઈ, તમારી પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશ કે અત્યારે 4 બેઠકો તો તમારી આવી છે. આવનાર સમયમાં નગરપાલિકામાં જ્યારે બોડી બનાવવા માટે જો ભારતીય જનતા પાર્ટી તમારો સાથ માગે ત્યારે તમારી રણનીતિ શું રહેશે? અમે અમારા ઠેકેદારોનો જે નિર્ણય લેશે અમે એને માન્ય રાખીશું. બિલકુલ. કારણ કે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે પ્રકારે મહેનત કરતી આવી છે બોર્ડ બનાવવા માટે, તેને જોતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. અને જે પક્ષને આટલી હેરાનગતિ થઈ છે તેવું તેમનું કહેવું છે. અત્યારે હવે એ પક્ષ સાથે જાય છે કે કેમ તે પણ આવનાર સમયમાં સામે આવશે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.